નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડિયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આપણા વરાસાની બધી સીટ આપણા કલંક આપણા ઉપર નહીં લાગવું જોઈએ કે આ લોકો ભાજપની સાથે નથી. અને આમાં બહુમતી મોટા ભાગની સંખ્યા તો સૌરાષ્ટ્રીયન છે અને એમાં પણ વિશેષ કરીને પાટીદાર સમુદાયના લોકો વરાસાની અંદર રહે છે. દોસ્તો, પાટીદાર સમુદાયને તો ભાજપ સાથે નાળી અને નાભી જેવો સંબંધ છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી પનપતી હતી ને સુરતની અંદર, કોંગ્રેસના સમયની અંદર, કોંગ્રેસના શાસનની અંદર, કોંગ્રેસના મુખ્યમંત્રીની વરાસાની અંદર રેલી નહોતી નીકળી શકતી. ભાજપ વાળા એને ઘૂસવા નહીં દે. આ ભાજપનું બીજ આ સુરતના વરાસામાંથી નખાયું હતું. દોસ્તો, ઉગ્યું હતું. ભારતીય જનતા પાર્ટી એ વખતે સૌરાષ્ટ્રની અંદર કોંગ્રેસનો ત્રાસ, ગુંડાગીરી, એની સામે જે થાય કરી લો, હવે તો લડી લેવું છે એવું કરીને ગુંડા વિરોધી સમિતિ ભારતીય જનતા પાર્ટીએ બનાવી હતી અને એને પાટીદારોએ સમર્થન આપ્યું હતું. અને જ્યારે મને ખબર છે 1995ની પહેલી ચૂંટણી, વાલજીભાઈ, જીવરાજભાઈ એ વખતે આર્થિક રીતે સમૃદ્ધ લોકો, કોઈ લેવા દેવા નહીં, કોઈ જ્ઞાતિનો, કોઈ જાતિનો જોયા વગર એ વખતે 5-7 લાખની અંદર ચૂંટણી લડાઈ જતી હતી. ત્યારે લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા ફંડ દેવા માટે થઈને અહીંથી ગાડીઓ લઈને નીકળ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીનો 95માં વિજય થયો હતો. એ આ સૌરાષ્ટ્રીયન લોકો છે, એ આ વરાસા છે. દોસ્તો, આ વરાસા ઉપર ક્યારેય આપણને કલંક ન પાડવે. આપ સૌને હું વિનંતી કરવા માટે આવ્યો છું, આપ સૌને હું આગ્રહ કરવા માટે આવ્યો છું કે આપણે આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને, આપણા 4 ઉમેદવારને જીતાવીએ, વરાસાના બધા ઉમેદવારને જીતાવીએ. હું માનું છું કે ભાજપ જીતશે ને તો આ રાષ્ટ્રવાદી પાર્ટી, એના નેતા, એના જનપ્રતિનિધિઓ, તમને એવું થશે કે અહીંયા કોર્પોરેટર ચૂંટાય એમાં મોદીજીનો હું ફેર પડવાનો જી નહીં. દોસ્તો, આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ, સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.